આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ફ્રાન્સની સફળ મુલાકાત પૂર્ણ કર્યા પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વોશિંગ્ટન પહોંચ્યા. વક્ફ સુધારા બિલ 2024 અંગેના અહેવાલ ઉપર વિરોધ પક્ષોના સભ્યોના હોબાળા વચ્ચે લોકસભા બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત. રાજ્યસભામાં બિલ રજૂ. નાણામંત્રી નિર્મળા સીતારમણ આજે લોકસભામાં આવકવેરા બિલ 2025 રજૂ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વ રેડિયો દિવસની શુભેચ્છાઓ પાઠવી. અને ઉત્તરાખંડમાં ચાલી રહેલા રાષ્ટ્રીય રમતોત્સવમાં આજે મહિલા અને પુરૂષ હોકીમાં ફાઇનલ મેચો રમાશે. સમાચાર વિગતવાર. ફ્રાન્સની સફળ મુલાકાત પૂર્ણ કર્યા પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વોશિંગ્ટન પહોંચ્યા છે. અમેરિકામાં ભારતીય રાજદૂત વિનય મોહન ક્વાત્રા અને અન્ય અધિકારીઓએ એરપોર્ટ ઉપર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું હતું. કડકડતી ઠંડી વચ્ચે શ્રી મોદીનું સ્વાગત કરવા માટે ભારતીય સમુદાય બ્લેર હાઉસ બહાર હાજર રહ્યો હતો. શ્રી ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન રાષ્ટ્રપ્રમુખ તરીકે કાર્યભાર સંભાળ્યા પછી શ્રી મોદી અમેરિકાની મુલાકાત લેનારા પ્રથમ મુખ્ય વિશ્વ નેતાઓમાંના એક છે. પ્રધાનમંત્રી શ્રી મોદી તેમની મુલાકાત દરમિયાન વોશિંગ્ટન ડીસીમાં બ્લેર હાઉસમાં રોકાશે. પ્રધાનમંત્રી શ્રી મોદી રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે વ્યક્તિગત અને પ્રતિનિધિમંડળ સ્તરની મુલાકાતો કરશે. પ્રધાનમંત્રી અમેરિકાના ઉદ્યોગપતિઓ અને ભારતીય સમુદાયના સભ્યો સાથે પણ વાતચીત કરશે. અમેરિકાના નવા ડિરેક્ટર ઓફ નેશનલ ઇન્ટેલિજન્સ તુલસી ગબાર્ડે આજે વોશિંગ્ટન ડીસીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન શ્રી મોદીએ શ્રીમતી ગબાર્ડ સાથેની તેમની અગાઉની વાતચીતને યાદ કરી હતી. ચર્ચામાં દ્વિપક્ષીય ગુપ્તચર સહયોગ વધારવા, ખાસ કરીને આતંકવાદ વિરોધી, સાયબર સુરક્ષા, ઉભરતા જોખમો અને વ્યૂહાત્મક ગુપ્તચર માહિતીનું આદાનપ્રદાન કરવા ઉપર ચર્ચા થઈ હતી. તેમણે પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક વિકાસ ઉપર પણ વિચારોનું આદાનપ્રદાન કર્યું હતું. સુરક્ષિત, સ્થિર અને નિયમ આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી હતી. વક્ફ સુધારા બિલ 2024 અંગે સંયુક્ત સમિતિના અહેવાલ ઉપર વિરોધ પક્ષોના સભ્યોના હોબાળા વચ્ચે લોકસભા બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે. આ અહેવાલ આજે ગૃહમાં રજૂ થવાનો છે. આજે સવારે ગૃહની બેઠક મળી ત્યારે કોંગ્રેસ, ડીએમકે અને સમાજવાદી પાર્ટી સહિતના વિરોધ પક્ષના સભ્યોએ હોબાળો મચાવ્યો હતો. અધ્યક્ષ ઓમ બિરલાએ વિરોધ પક્ષના સભ્યોને ગૃહને સૂચિબદ્ધ કામકાજ શરૂ કરવાની મંજૂરી આપવા વારંવાર વિનંતી કરી હતી. તેમણે કહ્યું કે અહેવાલ રજૂ થયા પછી તેઓ સભ્યોને બોલવાની મંજૂરી આપશે. શ્રી બિરલાએ ઉમેર્યું કે પ્રશ્નકાળ મહત્વપૂર્ણ છે અને હોબાળો કરવો યોગ્ય નથી. હોબાળો ચાલુ રહેતા સ્પીકરે ગૃહને બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કર્યું હતું. દરમિયાન કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ વક્ફ બિલ મામલે વિપક્ષના વલણની ટીકા કરી હતી. चर्चा में एक बात ध्यान में आई कि विपक्ष का उद्देश्य चर्चा करना नहीं था. विपक्ष का उद्देश्य राजनीतिक दृष्टि से अपना पॉइंट स्कोर करने का था. यह बात स्पष्ट दिखी और ये दुर्भाग्य की बात है, दुख की बात है कि जिसके बारे में पार्लियामेंट्री अफेयर्स मिनिस्टर ने बड़े स्पष्ट शब्दों में कहा कि कोई भी चीज का डिलीशन नहीं हुआ है, कोई भी चीज को डिलीट नहीं किया गया है, सब कुछ एनेक्सर में एज इट इज रखा गया है. દરમિયાન વિરોધ પક્ષોના હોબાળા વચ્ચે રાજ્યસભામાં વક્ફ સુધારા બિલ ઉપર સંયુક્ત સમિતિનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે. રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે અને સાંસદ નાસિર હુસેને આરોપ લગાવ્યો કે સમિતિની બેઠકોમાં વિપક્ષના સભ્યો દ્વારા આપવામાં આવેલી નોંધોને અહેવાલમાં સમાવિષ્ટ કરવામાં આવી નથી. તેમણે આ અહેવાલમાં અસંમતિના મંતવ્યો નથી તો તેને સમિતિને પાછા મોકલવા જોઈએ તેવી માંગણી કરી હતી. જેના જવાબમાં સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજુએ સ્પષ્ટતા કરી હતી કે અહેવાલ, કાર્યવાહી અને અસંમતિની નોંધોનો કોઈ ભાગ કાઢી નાખવામાં આવ્યો નથી. તેમણે વિપક્ષ ઉપર આ મુદ્દા ઉપર ગૃહને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો હતો. આજે લોકસભામાં આવકવેરા બિલ 2025 રજૂ થશે. આવકવેરા સંબંધિત કાયદાને એકીકૃત કરવા અને તેમાં સુધારો કરવાના ઉદ્દેશ સાથે લાવવામાં આવેલ આ બિલને ગૃહની કાર્યવાહીમાં સૂચિબદ્ધ કરવામાં આવ્યું છે. નાણામંત્રી નિર્મળા સીતારમણે પોતાના બજેટ ભાષણમાં નવા આવકવેરા બિલની જાહેરાત કરી હતી. તેમણે એવી પણ જાહેરાત કરી હતી કે 12 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવતા લોકોએ કોઈ આવકવેરો ચૂકવવો નહીં પડે. આ સમાચાર આપ આકાશવાણી ઉપરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. આજે વિશ્વ રેડિયો દિવસ છે.
દર વર્ષે 13મી ફેબ્રુઆરીએ લોકોના રેડિયોના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવા વિશ્વ રેડિયો દિવસ ઉજવવામાં આવે છે. આ વર્ષે વિશ્વ રેડિયો દિવસની વિષયવસ્તુ રેડિયો અને આબોહવા પરિવર્તન રાખવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વ રેડિયો દિવસની શુભેચ્છાઓ પાઠવી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે સમાચાર અને સંસ્કૃતિથી લઈને સંગીત અને વાર્તા કહેવા સુધી રેડિયો એક શક્તિશાળી માધ્યમ છે જે સર્જનાત્મકતા સાથે જોડાયેલું છે. તેમણે રેડિયો સાથે સંકળાયેલા તમામ લોકોની પણ પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રીએ આ મહિનાની 23મી તારીખે રેડિયો ઉપરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમ માટે પોતાના સૂચનો મોકલવા માટે દેશવાસીઓને આમંત્રણ આપ્યું હતું. આજે વિશ્વ રેડિયો દિવસ પ્રસંગે આકાશવાણી અમદાવાદમાં એક દિવસના રેડિયો પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. પદ્મશ્રી કવિ તુષાર શુક્લએ આકાશવાણી ખાતે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું. પ્રદર્શનમાં વર્ષો જૂના રેડિયો રજૂ કરવામાં આવ્યા છે. આ પ્રસંગે શ્રી તુષાર શુક્લએ આકાશવાણીના પ્રાંગણમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું. આજે શાળાના વિદ્યાર્થીઓએ આકાશવાણીની મુલાકાત લઈને લાઇવ પેઇન્ટિંગ પણ કર્યું હતું. ઉત્તર પ્રદેશના અમરોહા જિલ્લાના રામસિંહ બુદ્ધને રેડિયો મેન તરીકે ઓળખવામાં આવે છે. તેમનું મન કી બાત રેડિયો મ્યુઝિયમ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાયેલું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના મન કી બાત કાર્યક્રમમાં પણ તેમનો ઉલ્લેખ કર્યો છે. રામસિંહ બુદ્ધના મન કી બાત રેડિયો મ્યુઝિયમમાં 1257 અનોખા રેડિયો સેટ સચવાયેલા છે, જ્યારે રેડિયો સેટની કુલ સંખ્યા 1400થી વધુ છે. સંગ્રહાલયમાં 1920થી અત્યાર સુધીના રેડિયો મોડેલોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં સૌથી નાનો 3 ઇંચ અને સૌથી મોટો 1.5 મીટરનો રેડિયો પણ છે. રામસિંહ બુદ્ધના જણાવ્યા પ્રમાણે આ રેડિયો સંગ્રહાલય બનાવવાનો હેતુ આવનારી પેઢીને રેડિયોના અનોખા ઇતિહાસથી પરિચિત કરાવવાનો છે. રેડિયો દિવસની શુભેચ્છાઓ પાઠવતા તેમણે વધુમાં આ મુજબ જણાવ્યું હતું. मैं रेडियो मैन राम सिंह बौद्ध गजरौला जिला अमरोहा से सबसे पहले विश्व रेडियो दिवस पर मेरी तरफ से आप सभी को ढेर सारी शुभकामनाएं. रेडियो का महत्व और उपयोगिता पहले भी थी, अब भी है और भविष्य में भी रहेगी. गांव कस्बों में आज भी रेडियो सुना जाता है, जो सबसे सस्ता और सुलभ सुविधाजनक. जिनके पास अक्षर ज्ञान नहीं है, जो अखबार नहीं पढ़ सकते लेकिन रेडियो सुन सकते हैं, जो लोग अपनी दृष्टिहीनता के कारण खबर नहीं देख सकते, टेलीविजन नहीं देख सकती, रेडियो उनका भी साथी है. ઉત્તરાખંડમાં ચાલી રહેલા 38મા રાષ્ટ્રીય રમતોત્સવમાં આજે મહિલા અને પુરુષ હોકીમાં ફાઇનલ મેચો રમાશે. મહિલા ગ્રુપમાં મધ્યપ્રદેશ અને હરિયાણા તથા પુરુષોમાં મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશ વચ્ચે મુકાબલો થશે. પુરુષોની મલખંભની ફાઇનલ મેચ ઉધમસિંહનગરમાં ચક્રપુર સ્પોર્ટ્સ સ્ટેડિયમ ખાતે આજે રમાશે. ગઈકાલે પુરુષોની ભાલાફેંક સ્પર્ધામાં ઉત્તરપ્રદેશના સચિન યાદવે 84.39 મીટરનો થ્રો કરીને 10 વર્ષનો વિક્રમ તોડીને સુવર્ણચંદ્રક જીત્યો હતો. ચંદ્રક ટેબલમાં સર્વિસીસ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડ 65 સુવર્ણચંદ્રક સાથે પ્રથમ છે, જ્યારે મહારાષ્ટ્ર 50 સુવર્ણચંદ્રક સાથે બીજા અને હરિયાણા 39 સુવર્ણચંદ્રકો સાથે ત્રીજા ક્રમે છે. રાજસ્થાનના કોટામાં આજે મહાકુંભના 57 યાત્રાળુઓની બસને થયેલા અકસ્માતમાં 3 લોકોના મોત અને 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે. દિલ્હી મુંબઈ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર પ્રયાગરાજના મહાકુંભ મેળામાંથી પરત ફરતી બસ વહેલી સવારે ટ્રક સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. યાત્રાળુઓ મધ્યપ્રદેશના મંદસૌર જઈ રહ્યા હતા. જોર્ડનના પ્રધાનમંત્રી ઝાફર હસને કહ્યું છે કે તેમનો દેશ ગાઝાના 2000 બીમાર બાળકોને તબીબી સારવાર આપવા માટે તૈયાર છે. જોર્ડનની સરકારી પેટ્રા ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર પ્રધાનમંત્રી હસને જોર્ડનના સ્પષ્ટ અને અડગ વલણને ફરીથી સમર્થન આપ્યું છે. તેમણે કહ્યું કે પેલેસ્ટાઇન નિવાસીઓનું પુનર્વસન કે વિસ્થાપન થવું જોઈએ નહીં. તેમણે એમ પણ ઉમેર્યું કે પેલેસ્ટાઇનના નાગરિકોના મુદ્દાનો કોઈ ઉકેલ જોર્ડનના ભોગે ન આવવો જોઈએ. જોર્ડનના રાજા અબ્દુલ્લા દ્વિતીયએ વોશિંગ્ટનની મુલાકાત દરમિયાન ગાઝા પટ્ટીમાં પેલેસ્ટાઇનના નાગરિકોને સ્થળાંતર કરવાના અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રસ્તાવને નકારી કાઢ્યાના એક દિવસ પછી શ્રી હસને આ ટિપ્પણી કરી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ફ્રાન્સની સફળ મુલાકાત પૂર્ણ કર્યા પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વોશિંગ્ટન પહોંચ્યા. વક્ફ સુધારા બિલ 2024 અંગેના અહેવાલ ઉપર વિરોધ પક્ષોના સભ્યોના હોબાળા વચ્ચે લોકસભા બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત. રાજ્યસભામાં બિલ રજૂ. નાણામંત્રી નિર્મળા સીતારમણ આજે લોકસભામાં આવકવેરા બિલ 2025 રજૂ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વ રેડિયો દિવસની શુભેચ્છાઓ પાઠવી. અને ઉત્તરાખંડમાં ચાલી રહેલા રાષ્ટ્રીય રમતોત્સવમાં આજે મહિલા અને પુરુષ હોકીમાં ફાઇનલ મેચો રમાશે. આકાશવાણી ઉપરથી સમાચાર પૂરા થયા.